યાત્રાધામ ડાકોરની મહિલાઓ રણચંડી બને છે। છેલ્લા 6 મહિનાથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। મહિલાઓએ ચીફ ઓફિસરની ઓફિસ બહાર માટલા તોડ્યા। ચીફ ઓફિસર દ્વારા ઉગ્રતા ધારણ કરીને જવાબ આપવામાં આવ્યો। ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદની તૈયારીઓ। પાણીની મોટર બગડી ગઈ હોવાનું પણ રટણ લગાવ્યું। 3 મહિનાથી જોકે 50 સફાઈ કામદારોનો પગાર પણ આપવામાં નથી આવ્યો। અમે પાણીના માટે આવ્યા છીએ। પાણી અમારા નાની બાબરમાં નામે આવતું નથી અને આવે છે તો 5 જ મિનિટ પાણી તૈયારીમાં જતું રહે। નકરું ગંદુ પાણી આવે। ગંદુ પાણી અમે છોકરાઓને પીડાવીએ, છોકરા માંદા થઈ જાય તો એની જવાબદારી કોણ રાખશે સાહેબ? અમે ડાકોર નગરપાલિકામાં એટલા આવ્યા છે કે અમારે 6 મહિનાથી પાણી આવતું નથી અને પાણી આવે તો પણ એ ગંદુ જ આવે છે। ગટરવાળું પાણી આવે છે। 5 મિનિટ પાણી ચોખ્ખું આવે, બીજો ટાઈમ પાણી ગંદુ જ આવે ગટરવાળું। ચીફ ઓફિસર એમને એવું કીધું કે 2 દિવસમાં કામ થઈ જશે, પણ આવા થાય તો ખરું કહેવાય। બાકી પાણી તો અમારે આવતું છે જ નહીં। અમુકને આવે, અમુકને ના આવે એવું છે। મોટરવાળા પાણી ભરી શકે, જ્યારે મોટર ના હોય એ પાણી